ઈરાન ઇઝરાયલ યુદ્ધની આગમાં શેકાયું ઊંઝાનું મસાલા માર્કેટ, જીરાના ભાવમાં કડાકો, ખેડૂતો, વેપારીઓ ચિંતિત. એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે પ્રખ્યાત ઊંઝા એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પર મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની ઘેરી અસર જોવા મળી રહી છે. ઈરાન, ઇઝરાયલ અને અન્ય ખાડી દેશો વચ્ચે વણસેલી સ્થિતિને કારણે નિકાસ અટકી પડી છે, જેને પગલે ઉત્તર ગુજરાતના વેપાર પર મોટો ફટકો પડ્યો છે. નિકાસમાં અવરોધ આવતા સ્થાનિક બજારમાં મસાલાના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે, જેનાથી ખેડૂતો અને વેપારીઓના જીવ અદ્ધર થઈ ગયા છે. વિદેશમાં માલ ન જઈ શકવાને કારણે સ્થાનિક બજારમાં માલનો ભરાવો થયો છે. પરિણામે જીરું જેવા મુખ્ય પાકોના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જીરુનો ભાવ પહેલા 4400થી 4700 રૂપિયા હતો, જે ઘટીને 3900થી 4100 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો. માત્ર પાકના ભાવ ઘટ્યા છે એટલું જ નહીં, પરંતુ એક્સપોર્ટના ખર્ચમાં પણ કમરતોડ વધારો થયો છે. દરિયાઈ માર્ગે હુમલાઓનું જોખમ વધતા શિપિંગ કંપનીઓએ કન્ટેનરના ભાડામાં 5થી 6 ગણો વધારો ઝીંકી દીધો છે. માલના ટ્રાન્સપોર્ટેશન દરમિયાન જોખમ સામે લેવાતો મરીન વીમો, ઇન્સ્યોરન્સ હવે બમણો ડબલ થઈ ગયો છે. હાલમાં ઊંઝા માર્કેટમાં ભારે અસમંજસનો માહોલ છે. એક તરફ ખેડૂતોને તેમના મહામૂલા પાકના પૂરતા ભાવ નથી મળી રહ્યા, તો બીજી તરફ એક્સપોર્ટર્સ માટે મોંઘા ભાડા અને અટવાયેલા નાણાં માથાનો દુખાવો બન્યા છે. હાલ પૂરતું ઊંઝાનું માર્કેટયાર્ડ વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે અને વેપાર ફરી પાટે ચડે તે માટે સૌ કોઈ વિશ્વ શાંતિની રાહ જોઈ રહ્યા છે. ગલ્ફ કન્ટ્રીની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે વેપાર ધંધા ઉપર શું અસર થઈ કેટલા ટકા ઘટાડો? ગલ્ફ કન્ટ્રીમાં જે માલ છે ટોટલ એક્સપોર્ટનો માલ ટોટલ લગભગ જે જીરાનું એક્સપોર્ટ છે એનું 15 થી 20-25% ગલ્ફ કન્ટ્રીઓમાં માલ જાય છે. અને ગલ્ફ કન્ટ્રીઓમાં આ યુદ્ધની તો ભયંકર અસરો થઈ. જે સિંગાપુર ક્વોલિટી અમે 4500 રૂપિયામાં વેચતા હતા એ આજે 4020-25ના ભાવ થઈ ગયેલા છે. અને જે કાચા માલના જે વેપાર હતા તે 4400-4500ના જૂના માલના એ આજે 3900-4000ના ભાવો છે. 20 કિલો 400 થી 500 રૂપિયાની ઘટાડો આવેલો છે. એટલે જ્યાં સુધી યુદ્ધ શાંત નહીં થાય ત્યાં સુધી વેપારમાં મજા નહીં આવે અને કોઈ રિસ્ક પણ કરવા તૈયાર નથી. કારણ કે હજુ પણ પેમેન્ટ અમારા અટકેલા છે. પેમેન્ટ પણ આવે પછી જ અમે બીજું સાહસ કરી શકીએ. એટલે ભયંકર અસર યુદ્ધની તો ખરેખર. અને પેટ્રોલ ડીઝલની વાત કરીએ આપણે, જે વાતો થઈ રહી છે, પણ પેટ્રોલ ડીઝલને જો લાંબુ યુદ્ધ ખેંચાય તો મોંઘવારી પણ વધી શકે છે. એટલે યુદ્ધમાં કોઈ ફાયદો નથી. જનરલ યુદ્ધના હિસાબે ખેડૂતો પર પાયમાલ છે, વેપારીઓ પર પાયમાલ થઈ ગયા છે. આર.કે. પટેલ સાહેબ, યુદ્ધની પરિસ્થિતિને લઈ વેપાર ધંધા ઉપર કેટલી અસર જોવા મળે છે ને કેટલા ભાવમાં ડિફરન્સ જોવા મળે છે? વેપાર ધંધાની વાત કરીએ તો અહીંથી જેટલો એક્સપોર્ટ માલ થાય એટલે ગલ્ફ કન્ટ્રીઓમાં તો જતો હતો, વત્તા બીજો પણ જતો હતો, એ દરિયાઈ માર્ગે જતો હતો. અત્યારે કોઈ રિસ્ક લેવા તૈયાર નથી. બધો માલ દુબઈ, ઈરાક વચ્ચે ખાડી યુદ્ધ થઈને જાય તો માલ કોઈ મોકલવા પણ તૈયાર નથી. ભાડા પણ જે કન્ટેનરનો હતો એ 4-5-6 ગણા, જેવો વીમાના પ્રીમિયમ વધી ગયો તો પડતર ઊંચું થઈ જાય. કોઈ માલ મંગાવવાની પણ રિસ્ક વધી જાય. માલ પહોંચવાનો તો પેમેન્ટ ના આવે તો રિસ્ક કેટલા દિવસ પેન્ડિંગ રહે શું ખબર પડે. તો યુદ્ધ જ મેઇન મહત્વનું. યુદ્ધ જો બંધ થઈ જાય તો આ ભાવથી મંદી છે જ નહીં. જીરાની કેટલો ભાવ હતો અને અત્યારે કેટલો? આમ ધંધા તો 400-500 રૂપિયા ઘટેલા છે, પણ છેલ્લા 4-5 દિવસમાં 300 રૂપિયા તો ઘટ્યા. જીરામાં ઈસાગુલની અંદર પણ 200 રૂપિયા ઘટ્યા, વરિયાળીમાં 200-300 રૂપિયા ઘટ્યા. એટલે જનરલ મંદી તરફી માહોલ યુદ્ધનું મેઇન કારણ છે. બીજું માલની અંદર માલ પણ સરસ આવ્યો, બીજો કોઈ પ્રોબ્લેમ નથી અને કોઈ રિસ્ક લેવા તૈયાર નથી.